दोस्तों नमस्कार मित्रों एमबी वाला चैनल में તમારું સ્વાગત છે दोस्तों। अगर તમે ટેટ 1 એક્ઝામ ની તૈયારી કરી રહ્યા છો, લાસ્ટ એક્ઝામ નું તમારું રિઝલ્ટ માટે તમે રાહ જોઈ રહ્યા છો, હાઈકોર્ટના નિર્ણયની તમે રાહ જોઈ રહ્યા છો, યા તો તમારી ઉંમરમાં ઇશ્યુ આવી રહ્યો છે दोस्तों, તો બધા જ મિત્રો માટે મારા માટે સમાચાર આવી રહ્યા છે दोस्तों। અને સાથે સાથે ટેટ 1 ના ઉમેદવારો માટે જે નવી ભરતી છે, સૌથી મોટી ભરતી હાલ કહેવામાં આવી રહી છે કે જ્યાં શિક્ષકોની ભરતી આવી રહી છે दोस्तों। સરકાર દ્વારા શું નિર્ણયો લેવામાં આવે છે અને કોર્ટ દ્વારા શું નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ઉમેદવારોને લઈને જે ઉંમરના ઇશ્યુ છે એ લોકો દ્વારા કોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે, બધી જ માહિતી આજે આપણે ચર્ચા વિચારણા કરશું। એના સાથે સાથે ટેટ 1 ની એક્ઝામને લઈને મોટા સમાચાર છે લાસ્ટમાં હું તમને કહીશ दोस्तों। તો પૂરો વિડીયો જોજો दोस्तों। હજુ સુધી તમે નવા છો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપણી ચેનલને લાઈવ અપડેટ લાઈવ એમબીએ વાળા તમારી સમક્ષ આવી રહ્યું છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, લાઈવ અપડેટ તમને મળી જશે दोस्तों। લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। 2 વર્ષમાં 11-12 સાયન્સની 23 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ગઈ છે दोस्तों। હવે 9 થી 12 ની ગ્રાન્ટેડ શાળાઓ 8 શિક્ષકોની જગ્યાઓ હાલ પેન્ડિંગમાં પડી રહી છે। 2024 થી શાળાઓમાં ક્લાર્ક પટ્ટાવાળાની કોઈ પણ જગ્યાઓ પર ભરતી થઈ નથી दोस्तों। તમે જોઈ શકો છો કેટલી કક્ષાએ સરકારે હજુ સુધી ભરતી બાકી રાખી दोस्तों। અને એ જ ભરતીઓની હાલ વિલંબતા કેમ બચાઈ રહી છે, આના પાછળનું રીઝન હવે ખબર પડી રહી છે કે ભરતી ન કરતા 7200 જેટલા ઉમેદવારો હાલ બેકાર બન્યા છે। જે લોકોનો ઉંમરનો ઇસ્યુ હતો, હાઈકોર્ટમાં બી હાલ ઘણા મિત્રોની કોમેન્ટ્સ મને આવી રહી હતી। ઉંમરનો ઇસ્યુના કારણે હાલ તમે જોઈ શકો 31 માર્ચ સુધીમાં જો ભરતીમાં નહીં થાય તો 3500 જેટલા ઉમેદવારો હાલ જ જે લોકોના ઉંમરના લીધે એ લોકોના સપના રોડાઈ શકે છે दोस्तों। એના સાથે સાથે ટેટ 1 માં ઉમેશવાનો ભવિષ્ય અંધકારમય સંજોગોમાં 13,154 જગ્યાઓ પર ભરતી કરવા માટેનું કેલેન્ડર બહાર થઈ ગયું છે। ડિસેમ્બર 2025 ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ 26 જાહેર કરાયું। બટ 10,800 જેટલા પૈકીમાંથી 3500 ઉમેદવારોને શિક્ષકોની નોકરી મળવાની તેમની ઉંમરની મર્યાદા પૂરી થઈ દે છે। અને આ જ ઇસ્યુના કારણે 31 માર્ચે ફરી નવી જે ભરતી આવશે એમાં આ ઉમેદવારો પોતાનું લાસ્ટ એક્ઝામ તરીકે એ લોકો આપીશ। બાકી કોર્ટમાં છે એ આપણે લાસ્ટમાં જોઈશું। એના સાથે સાથે ટેટની એક્ઝામ પદ્ધતિ શરૂ થયા બાદ 2013 થી લઈને 26 સુધીમાં શિક્ષકોની નોકરીમાં હજુ સુધી તેને નસીબમાં લાગી નથી दोस्तों। અને આ જ ઇસ્યુ ઘણા બધા ઉમેદવારો હાલ ઝીલી રહ્યા છે। તમે જો ટેટની પરીક્ષા હજુ સુધી પાસ નથી કરી, કોમેન્ટમાં યસ લખજો दोस्तों। તમારે શું ઇસ્યુ છે ઉંમરનો એ બી લખશો। આપણે આગળ જઈશું અને આગળમાં આપણે સુધારા વધારા માટે આપણે હાઈકોર્ટમાં બી અપીલ કરવા માંગીએ છીએ दोस्तों। હાઈકોર્ટમાં શું નિર્ણયો હતા, જે મને એવું લાગી રહ્યું છે કે હાઈકોર્ટ છે ને એ ઉંમરને લઈને થોડા બહુ સારામાં સારા નિર્ણયો છોકરાઓ યા તો વિદ્યાર્થીઓના તરફેણમાં લઈ શકે છે दोस्तों। અને એના પાછળનું રીઝન આ જ હતું કે હાઈકોર્ટમાં સારા હાલ ઉમેદવારોને એક સારી સમાચાર મળી શકે છે दोस्तों। આ હતું મારા તરફથી એક ટેટના ઉમેદવારોને લઈને એક સારું લક્ષણ, જ્યાં ટેટના ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા છે કે કઈ સારા સમાચાર આવશે। હાઈકોર્ટમાં જે પિટિશનનો કેસ છે એમાં સારા સમાચાર આવી શકે છે। ઉમેદવારો હાલ ઘણી રાહ જોઈ રહ્યા છે। ઘણા ઉમેદવારો છે જેને લાસ્ટ ભરતી હતી, જે લોકોની લાસ્ટ એક્ઝામ તમે કહી શકો છો એ ઉંમરની ભરતીને કારણે હવે હાઈકોર્ટ એમાં થોડો રિલીફ આપી શકે છે, તો એ લોકોનો સારામાં સારી નવી ભરતી પણ એ લોકો ઉમેરો થઈ શકે છે ઘણા વિદ્યાર્થીઓ दोस्तों। તો કેવી લાગી તમને આ અપડેટ? અને હજુ સુધી નવા છો સબસ્ક્રાઇબ કરતા જજો दोस्तों। આપણી હાઈએસ્ટ સબસ્ક્રાઇબર ચેનલ, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ બની ગઈ છે એમબી વાલા। હજુ સુધી નવા છો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં दोस्तों। ધન્યવાદ दोस्तों। ફરી મળીશું સારા એવા વિડીયો સાથે। ધન્યવાદ।